અને કેવું લાગે છે પ્રોપર આમ માથે માથે ઓઢીને આજ કંઈક અલગ લુક જ છે અમારો. મને ખુદને થોડુંક અજીબ લાગે છે બટ હાલે ક્યારેક ક્યારેક તો હું. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો બસ જો સરસ મજાના તૈયાર થઈ ગયા છે અહીંયા, અને કંઈક આ રીતની મેં સાડી પહેરી છે. બાકી તો ખબર નહીં કઈ રીતે દેખાતી હશે કે નહીં દેખાતી હોય, બટ તૈયાર થઈ ગયા છે. અને રાત જો અહીંયા 4 વ્હીલ કાઢે છે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, મહાદેવ બધાને. અરે આવું કે તો આવવાનું જોઈએ ને એટલે તો તૈયાર થયા કા. હાલો તો કઈ નહીં, ગાડી કાઢો. રેડી? તો કઈ નહીં, હવે રાત છે ને પાર્કિંગ માંથી ગાડી કાઢી લઈ. ત્યાં હવે હે ને એમાં જવાનું છે. દુલ્હન તૈયાર થઈને વાટ જોઈ છે અને સમાજવે લઈને જવાની છે. તો હું રાત જઈએ છે ને પેલા ઘરે તેડવા જાઉં અને પછી જાઉં સમાજવે ને લઈને. તો કઈ નહીં, હવે બ્લોગ આગળ તો કેટલોક બને, કેમ કે મારે અણવરમાં ઉભવાનું છે. તો હવે કઈ નક્કી નહીં કે બ્લોગ આગળ કેટલોક બને. રાજ બિઝી હશે તો કઈ ઉતારવા વાળું નથી, અને ત્યાં કોઈ છોકરીઓ હશે તો હું ઉતારવા દે, કેમ કે હું તો દુલ્હનની હારે સ્ટેજ ઉપર જ આવીશું. એટલે એવું બધું છે. કઈ નહીં, જોઈએ હવે જેમ મેળવશે એમ કઈક કરશું. તો કઈ નહીં, વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચાલો તો હવે અમે છે ને નીકળી ગયા છે અમારા મેડમ ને લેવા માટે, મતલબ કે અમારા દીદીને લેવા માટે. તો એ લોકો વાટ જોઈ છે, પેલા વાડીએ જવાનું છે એને લેવા, અને પછી એને લઈને બધાને સમાજવે જવાનું છે. શું કેવું રાજ? મજા આવે છે દોડા દોડી કરવાની? મજા જ આવે ને. અને મસ્ત વાતાવરણ છે, વાડિયું વિસ્તાર આખો, બધો આખો આ વાડી વિસ્તાર જ છે. અને આજે વ્લોગ નું શું કહીશું, કેમ કે હું તો આજે અણવર છું, સમજાણું આકડી. મારે તો એના ભેગું જ રહેવાનું છે. મેળ આવશે તો એમને એમ તો મેં કીધું તું કે મને એક નહીં બીજા કોક નહીં રાખજો, તો હું ક્યાંક આડાવડી થઈ શકું એમ. તો બીજા એક દીદી હોતા છે, પણ તોય એમ કે ત્યાં ભેગું રહેવાનું થાય. એટલે મને ખબર નથી કે બ્લોગ કેટલોક ઉતરશે નહીં ઉતરે. રાજે એના ઓલામાં હશે. શું કેવું? કઈ નહીં, જેટલું ઉતરે એટલું, કેમ કે હું મારામાં દોડાદોડીમાં આવી છે. જેટલું આવે એટલું લેવાનું. બીજું તો શું હોય, ઘરના પ્રસંગમાં તો એમ જ હોય. હા, એ તો છે. તો કઈ નહીં, હાલો હવે આપણે છે ને બ્લોગમાં બધા કન્ટિન્યુ રહેજો, જેમ મેળવશે એમ કરશું. અને આ છે ને અમે કેદારનાથ ગયા હતા ને ત્યારે લઈ આવ્યા હતા, તો અહીંયા 4 વ્હીલમાં રાખી દીધું છે. શું કેવું રાજકા? કેદારનાથ ગયા હતા ત્યારનું છે ને? હા. અને આ કંકાવટી મેં લીધી છે ભેગી. એમ તો કે એક મંગાવી છે, પણ એ કોઈ ભૂલી જાય કંકાવટી, તમે એક્સ્ટ્રા એક લેતા આવજો. તો મમ્મીએ કાઢી દીધી કંકાવટી, ત્યાં લઈ જવાની છે, આપણે સમાજમાં લઈ જવાની છે. તો કઈ નહીં, તો હા હું કહેતી હતી કે કઈ નહીં, હાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, જેમ મેળ આવશે એમ કરતા જાઉં હવે આપણે. બાકી મળ્યા બીજું હું, જ્યાં મેળ આવશે ત્યારે. અને કેવું લાગે છે પ્રોપર આમ માથે માથે ઓઢીને આજ કંઈક અલગ લુક જ છે અમારો. મને ખુદને થોડુંક અજીબ લાગે છે બટ હાલે ક્યારેક ક્યારેક. તો શું કેવું તમારું? તો કઈ નહીં, હવે કેજો કે આ લુક કેવો લાગ્યો તમને. સાડી તો ખબર નહીં આખી બતાવી હકી કે નહીં બતાવી. એમ તો 1-2 ફોટા પાડ્યા છે, બાકી મૂકી દઈએ આમાં વચમાં ક્યાંક, તો જોઈ લેજો. તો કઈ નહીં, ચાલો હવે આપણે કન્ટિન્યુ રહેજો ને મળ્યા આગળ. ગરમી એટલી હદબાર વગરની થાય છે ને કે આમાં તૈયાર થવાનું બિલકુલ જરૂર છે નહીં. ખાલી મેં કોમ્પેક અડાડ્યો છે તો એ નીકળી ગયો છે. એટલો ગરમી બફારો છે, વરસાદ નથી, તડકોય નથી ને નકરો બફારો છે. કારે જ બહુ બફારો થાય છે આ 2 દિવસથી. હા, વાદળા જ છે, નથી વરસાદ આવતો કે નથી તડકો પકડો, નકરો બફારો થાય છે. આમ રેલો ઉતરે છે. મેં તો છે ને ચોટલો વારી લીધો. મેં ખુલ્લા વાળ રાખવાનો કઈ મતલબ નથી, આગળ આખાઈ ચોટી જાય. ચોટલો વારી લીધો ને માથે ઓઢવાનું હતું, તો ચોટલો વારીને માથે ઓઢ લીધું, એટલે ગરમી ઓછી થાય. તો આમ જો કપાળ ને આ બધું નીતરે છે. તો આવું બધું છે કઈક દોડા દોડી. તો હવે છે ને અમારે બહુ લેટ થઈ ગયું છે. અમારે મેડમ તૈયાર થવામાં બહુ વાર લગાડી. હું મેડમ, તમે બહુ તૈયાર થવામાં વાર લગાડી. સવારના એ ને ઉઠ્યા હતા, કેટલા વાગ્યાના? 4 વાગ્યાના. પણ એ કે તૈયાર થવાનું થોડુંક લેટ થઈ ગયું. પણ ત્યાં જઈને થોડુંક પાછું મેં હોત ને નેન પેન્ટ ને કરવાની બાકી હતી, એ કરી. અને બસ જો હવે સમાજવે જાય છે. આ અમારે છે ને ઘોડાપાટ કહેવાય. કારાજ ઘોડાપાટ ને? હા. આ બેન કોઈ નથી, મારો બ્લોગ ચાલુ છે, તમે વિડીયોમાં આવશો. ગીતાબેન કહે કે તો ગાણી કરી. આ હે ને અમારે ઘોડાપાટ કહેવાય. અમારા ઘર અહીંયાથી થોડુંક જ દૂર થાય. તો કઈ નહીં, હવે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, જેમ જેમ મેળ આવશે એમ હું બનાવતી જઈને. કઈ આપણા બીજા દીદી હોતા છે. શું નામ છે દીદી તમારું? ધર્મિષ્ઠા.
આ દીદી છે એ મહેમાન છે. હું તો એટલી બધી ઓળખતી નથી. કાલના એ લોકો કાલના જ આવ્યા કે તમે? કાલના એ લોકો આવ્યા છે તો બધા જોડે છે. તો કઈ નહીં, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જેમ જેમ મેળ આવશે એમ એમ આપણે બનાવશું બ્લોગ. તો મમ્મી હોતન આવી ગયા છે. મમ્મી રસ્તામાંથી લઈ લીધા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી કાલના અમે આવ્યા ને ત્યારના આપણે બ્લોગમાં લીધા નથી, કેમ કે મહેમાનમાં હતા મમ્મી અને હું ઓલા ઘરે હતી, આ દીદીના ઘરે, એટલે એવું બધું હતું. તો કઈ નહીં, હવે આપણે મમ્મીને લઈ લીધા છે ને હવે સમાજવે જાય છે. મમ્મી રસ્તામાં ઉભા હતા કા? હા, રસ્તામાં વાત જોઈને ઊભી હતી કે કઈ એક હા થોડી કાઢ નાખો. હા જરૂર પડશે આટલું લીધું. હોય. હા આથી કઈ નહીં. તો બસ મેરેજ થઈ ગયા પૂરા અને વિદાય કરી દીધી. એટલો બધો બ્લોગ શૂટ કરવાનો મેળ નથી આવ્યો, કેમ કે હું અણવરમાં ઉભી હતી અને કોઈ બીજું બ્લોગ શૂટ કરે ને એવું હતું નહીં. તો કંઈ નહીં, એ બધું તો પતાવી નાખ્યું. એની વિદાય હોતન કરી દીધી અને મોકલી દીધા. પછી ઘરે આવી ને ફટાફટ પહેલા તો મેં સાડી કાઢી ને સીધું નાવાનું જ કામ કર્યું, કેમ કે મેં હે ને મને આમ બહુ મજા જ ન આવે. ગરમી થતી હોય ને એકદમ સાડી આમ એમ થઈ ગયા, આમ પેક થઈ ગયા, બંધાઈ ગયા. એટલે પહેલાં તો સાડી કાઢીને એમાં ગરમી ને બફારો એટલો છે, તડકો બિલકુલ નથી પણ બફારો થાય કે વાત પૂછવામાં. એટલે પહેલાં તો સીધું નાહ્યું ને ચેન્જ કર્યું. ને આજે તો છે ને ઘરમાં અત્યારે નાઈને ચેન્જ કર્યું ને ત્યાં લાઇટ હોતન વહી ગઈ. અને હવે છે ને આપણે અત્યારે રાજ કહે છે કે નીકળી જવું છે. એ કે મને કે વયા જઈએ એ કે. તો 10-11 વાગે તે રાતે પૂગી જાય. કેટલા 4:15 જેવો ટાઈમ થઈ ગયો છે. પપ્પા બહાર ગયા છે, પપ્પાની ખાલી વાટ જોઈએ છે. પપ્પા આવે ને એટલી ઘડી બસ પપ્પાને મળી ને ઘડી નીકળી જાય. તો કે રાત્રે 11 વાગે ત્યાં કે 10-11 વાગશે ત્યાં પૂગી જાઉં એ કે. એટલે સવાર પાછું એને શું કહેવાય કે કામ ઉપર હમણાં પાછી બહુ રજા પડે છે. હમણાં તમને ખબર જ છે કે અમે અહીંયા 2-3 વાર આવી ગયા છે. તો રજા બહુ પડે છે તો કે રજા ના પડે એટલા માટે, કેમ કે ત્યાંથી ફોન ઉપર ફોન આવે છે. અને અહીંયા જો આપણા બિસ્તરા હોતન થઈ ગયા છે. 1, 2, 3 બિસ્તરા છે આપણા. તો આ બધા બિસ્તરા લઈ જવાના છે. તો કંઈ નહીં, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હું હાવ થાકી ગઈ છે, કેમ કે માથામાં કોઈ દે ને પીન કે મને નાખવાની બિલકુલ આદત નથી. અને માથામાં મેં આમ એટલી પીનું મતલબ 4-5 પીનું નાખી હતી ને તો મારું માથું હોતન જકડાઈ ગયું છે ને આમ પૂછવામાં એટલું માથું દુખી છે. નીંદર એ બહુ જ આવે છે. ને ફ્રીજમાં જમરૂક પડ્યા હતા, હું જમરૂક ખાધી તો એ હાથમાં જ રહી ગયું. તો કંઈ નહીં, હવે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ઘડીક રહીને હવે નીકળી જશું. અને થાકોડો નીંદર એ બહુ જ આવે છે, પણ જોઈએ જેમ મેળવશે એમ કંઈક કરશું. અહીંયા રાત ને મમ્મી બે હે ને જમરૂક તોડે છે. ક્યાં મમ્મી તોડ્યા તમે? ક્યાં? હા હા મમ્મી પાસે બે રહ્યા. વાહ, લઈ જવા કે હે ખાવા હો ઘરના જમરૂક. આડી એક અત્યારે હકડી મેં જે એક ખાધું ને એ ઘરનું જ હતું. હજી બી ફ્રીજમાં હોતા ને બેગ પડ્યા છે એ બધા ઘરના જ છે. આખો અમાળો છે ને વાડો જ છે, મસ્ત છે. આમાં બધું વાવેલું, પણ આમાં બધું છે ને વરસાદનું થોડુંક કચકાણ છે. આમાં અમુકમાં જવાય એમ છે ને અમુકમાં નથી જવાય એમને. પણ હવે આજે છે ને આપણે નીકળી જવું છે. જો રોકાવું હોત ને તો તમને વ્યવસ્થિત બતાવે. આજે છે ને રાજ ઉતાવળ કરે છે. કા રાજ વહી જાવું ને? હા જાવું પડે એમ છે, બાકી તો ન જાત. કઈ નહીં, તો હવે જો કેટલા બધા મારી પાસે એક છે. આ બસ એટલા તો મારે હાલે એટલે રેડી. લીંબુ લીંબુ તો તોડ્યા નથી, આખું ફ્રીજ ભર્યું. તો લઈ આવો બેગ હોય તો. જો આમાં નીકળા લીંબુ જ લીંબુ છે. જો દેખાય તમને? ઝૂમ કરીને બતાવો. આ બધા એમ ખરે એટલા રોજના, ક્યાં એમને ઝૂમિંગમાં જ છે કા, એટલા ખરે ને રોજના કે હું શું કહું, આખું ફ્રીજ ભરાઈ ગયેલું પડ્યું. મહેમાનો ને ઘણા ખરા આવતો એ બધા લઈ જાય ને તો કેટલું અત્યારે ફ્રીજમાં ઢગલા મોઢે ભર્યા. મારી મમ્મીએ આથણા કેટલા બધા હાથી દીધા તોય અમારે એટલા લીંબુ થાય કે વાત પૂછોમાં. જો આમાં કેમ બાકી હે લૂમે ઝૂમે લીંબુ છે અમારે. અહીંયા હે ને કારેજમાં ઘોડાપટ પાસે અમે રહીએ છીએ. જેમ લીંબુ જોતા હોય ને લઈ જઈજો, આવીજો. હું તો નહીં હોય, મારા સાસુ છે. જો આ બધા લીંબુ છે. કેમ બાકી હે લૂમે ઝૂમે બધા તમને દેખાતા હશે કદાચ. તો કઈ નહીં, હાલો હવે ભાગવું જ છે. બસ પપ્પાની વાટ જોઈ છે. પપ્પા આવી બહાર ગયા. હજી આ બધું મેરેજ નું હતું ને ત્યાં જ છે એ લોકોના ઘરે ને. અમે તો ત્રણેય આવતા રહ્યા. તો પપ્પા આવે પછી આગળ મળીને ફટાફટ ભાગીએ. 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે એટલા માટે.
હાલો તો નાસ્તો કરવા આવી જાવ બધાય. પકોડા અને સમોસા ઘરેથી નીકળ્યા હતા નોન સ્ટોપ ગાડી હલાવી ડાયરેક્ટ વીરપુર પૂગે. વીરપુર આવી ગયા વહી ગયું મીરપુર વહી ગોંડલ આવીશ હવે ગોંડલ આવશે ડાયરેક્ટ કારેજથી કેટલી 2 કલાક. 2-2.5 કલાક થઈ ગઈ. કંઈક થાકી ગઈ હવે લોટપટ થઈ ગઈ. નાસ્તો કરવા બેઠા હે. હવે નાસ્તો કરવો હોય તો પકોડા હે સમોસા હે. થાકી ગઈ હું તો 2-2.5 કલાક સતત એમનો ગાડી ઉપર બેઠા રહ્યા પણ હવે ગોંડલ આવી ગયું છે ને થોડીક જ વારમાં હે ને પૂગવાનું છે આપણે. તો રાજવે સમુદાયમાં એવું હતું ગુજરાતી થાળી ખાવી હતી પણ પછી અમને એમ થયું કે કઈ મેળ નહીં આવે તો સમોસા ને પકોડા ને આપણે નાસ્તો કરી લઈએ. ખાવું ને તો ખાવા જોઈએ. ભૂખે લાગી છે ત્યાં તો આખો દી કઈ નો ભાઈ ઉતરેલું અત્યારે ભાવશે. ઠંડુ તો હવે નાસ્તો કરી લઈએ આપણે કા. નીંદર આવે છે. હવે ઘરે જઈને હુવાનું જ છે. તો બસ ઘરે પૂગી ગયા છે અને છે ને થાક બહુ લાગ્યો છે બાઇકમાં બેસીને. તો હવે આપણે છે ને આ બ્લોગનો એન્ડ કરી નાખીએ. તમને બધાને બ્લોગ પસંદ આવ્યો તો લાઈક છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળશું નવા સરસ મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ.